वंदे मातरम। ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली में दरेक विद्यार्थीओं स्वागत है। आज આપણે ધોરણ 9 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું। તેમાં આપ સૌ જાણો છો કે અત્યારે આપણે ચેપ્ટર નંબર 5 કે જે છે આપણું ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય તેનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આજના વિડિયો લેક્ચરની શ્રેણીની શરૂઆત કરતા પહેલા લાસ્ટ વિડિયો લેક્ચરની થોડી ચર્ચા કરી લઈએ। જેમ કે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ટોપિક જોયો હતો જે ઓપરેટિંગ સિસ્ટમના ચેપ્ટરનો એક ભાગ હતો કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ऑपरेटिंग सिस्टमना कम्प्यूटर आधार प्रकार जेम के सुपर कम्प्यूटर हो तेना अलग प्रकार मेन फ्रेम कम्प्यूटर हो तेना अलग प्रकार पर्सनल कम्प्यूटर हो तेना अलग प्रकार आ प्रकारनी ऑपरेटिंग सिस्टम में कम्प्यूटरना प्रकार आधार अलग अलग ऑपरेटिंग सिस्टमना भागनो आपणे लास्ट लेक्चरनो परिचय मेळवी चूक्या छे। तो मित्रों आजना विडियो लेक्चर में नवा टॉपिक साथे आपणे फरीवार शरूआत करीए। आजनो आपणो विडियो लेक्चरनो टॉपिक छे स्मार्टफोन अने टेब्लेट। आजना वास्तविक जीवन में तमे जाणो छो कि सौथी वधारे जो कोई टेक्नोलॉजी में आपणे कम्प्यूटर रिलेटेड कोई डिवाइसनो उपयोग करता हो तो सौथी वधारे कया बे टॉपिक छे? एक छे स्मार्टफोन अने बीजो छे आपणा माटे टेब्लेट। तो आजना विडियो लेक्चरनी शरूआत करीए नेक्स्ट टॉपिक साथे स्मार्टफोन अने टेब्लेट। तो सौप्रथम तो स्मार्टफोन एटले शुं? जे फोननी अंदर फक्त वॉइस अने टेक्स्ट सिवायनी सुविधा मळती होय। वॉइस अने टेक्स्ट एटले तमे जाणो छो ए रीते आपणे शरूआतमां जे फोन हता तेनी अंदर फक्त फोन आपणे करी शकता अथवा कोईनो फोन रिसीव करी शकता। बीजुं टेक्स्ट मैसेज कोईने आपणे मोकली सकता तो टेक्स्ट मैसेज रिसीव करी सकता। आ सिवायनी कोई बीजी एक्स्ट्रा फेसिलिटी जोवा मळती नहोती। परंतु आधुनिक फोन जे अत्याરના આપણે फोन वापरीએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે વોઇસ ટેક્स्ट ઉપરાંત डेटा फेसिलिटी પણ આપણને મળે છે। એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ, ઇન્ટરનેટની મદદથી અલગ અલગ એપ્લિકેશનો ચલાવી શકીએ છીએ। તો આ બધા પ્રકારના ફેસિલિટી પ્રોવાઈડ કરતી અને તેની અંદર વ્યવહારુ જીવનમાં એટલે કે વાસ્તવિક જીવનમાં જે વસ્તુની આપણે રિક્વાયરમેન્ટ હોય છે એ બધા પ્રકારની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરતા અત્યારના લેટેસ્ટ કન્સેપ્ટ જેને આપણે શું કહીએ છીએ સ્માર્ટફોન। તો આ એક સ્માર્ટફોન જે આપણા અત્યારના એક રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે। અત્યારે જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ ત્યારે સ્માર્ટફોન વગર આપણે ઓનલાઈન શિક્ષણની કલ્પના પણ ના કરી શકીએ કે સ્માર્ટફોન વગર ઓનલાઈન શિક્ષણ કઈ રીતે શક્ય છે। તો કે આ એક સ્માર્ટફોન જે આપણા માટે અત્યારે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે એ સ્માર્ટફોન। અને બીજો એક ટોપિક છે આપણા માટે ટેબ્લેટ્સ। તો ટેબ્લેટ્સ એટલે શું? સ્માર્ટફોનનું મોટું સ્વરૂપ જ્યારે લેપટોપ એટલે કે જેને આપણે પર્સનલ કમ્પ્યુટર કહીએ છીએ પીસી તેના કરતાં થોડું નાનું સ્વરૂપ તેને આપણે કઈ કેટેગરીમાં મૂકી શકીએ? ટેબ્લેટ કેટેગરીમાં। તો આ બંને ટોપિકનો આજના વિડીયો લેક્ચર શ્રેણીમાં આપણે અભ્યાસ કરવાના છીએ। તો હવે સૌપ્રથમ સ્માર્ટફોન। સ્માર્ટફોન એટલે શું કીધું છે? સ્માર્ટફોન એટલે એક જાતનું નાનું કમ્પ્યુટર છે। સ્માર્ટફોનની અંદર એ દરેક ફેસિલિટી દરેક સગવડ આપણને મળે છે કે જે આપણે કમ્પ્યુટરમાં મૂકીએ છીએ। ઉદાહરણ તરીકે કમ્પ્યુટરની અંદર કોઈ વેબસાઇટની મારે મુલાકાત લેવી છે તો હું કોઈ પણ ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા મિની, નેટસ્કેપ નેવિગેટર આવા અલગ અલગ પ્રકારના કોઈ પણ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીશ। એ જ વસ્તુ સ્માર્ટફોનમાં પણ આપણે કરી શકીએ છીએ। સ્માર્ટફોનમાં પણ આપણી પાસે અલગ અલગ વેબ બ્રાઉઝર હોય છે તેની અંદર આપણે કોઈ વેબસાઇટ ઓપન કરી શકીએ છીએ, કોઈ કન્ટેન્ટ છે આપણે એને રીડ કરી શકીએ છીએ, કોઈ વેબસાઇટનો કોઈ કન્ટેન્ટ અથવા તો કોઈ ફાઇલ છે ડાઉનલોડ કરવી છે જે પ્રોસેસ કમ્પ્યુટરમાં કરીએ છીએ એ જ આપણે સ્માર્ટફોનમાં કરીએ છીએ। એટલે કમ્પ્યુટરની દરેક સગવડ આપણને સ્માર્ટફોન પૂરું પાડતું હોવાથી સ્માર્ટફોનને શું કીધું છે? નાનું કમ્પ્યુટર। એટલે કે એ ટુ ઝેડ પ્રોસેસમાંથી મોટા ભાગની 99.99% પ્રક્રિયાઓ જે આપણે કમ્પ્યુટરની અંદર કરતા હોય છે એ અત્યારે આપણે સ્માર્ટફોનની અંદર કરી શકતા હોય છે, જેથી કરીને સ્માર્ટફોનને એક નાના કમ્પ્યુટર તરીકે જ ઓળખવામાં આવે છે। હવે પછી સ્માર્ટફોનની આપણે વ્યાખ્યા જોઈએ આ રીતે ટેબ્લેટની પણ એક નાનકડી વ્યાખ્યા જોયેલી। ટેબ્લેટ એટલે શું? તો કે પર્સનલ કમ્પ્યુટર અને સ્માર્ટફોનનું મિશ્રણ જેને આપણે શું કહી શકીએ? ટેબ્લેટ। એની અંદર બે શબ્દ આપ્યા છે આપણને સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટરનું મિશ્રણ। પર્સનલ કમ્પ્યુટરનું મિશ્રણ એટલે શું? પર્સનલ કમ્પ્યુટરમાં જે સગવડ છે એ બધી સગવડ સ્માર્ટફોનમાં છે એ પણ બધી સગવડ। તો ટેબ્લેટની જરૂરિયાત શું? સ્માર્ટફોનમાં કાર્ય કરવા માટેની જે ટચ સ્ક્રીન હોય છે એને પણ સ્ક્રીન નાની પડે છે તો એના કરતાં આપણે ટેબ્લેટમાં સ્ક્રીન મોટી મળે છે। સામુ સ્માર્ટફોનની કમ્પેરમાં ટેબ્લેટની થોડીક સાઇઝ વધી ગઈ છે તો જેથી કરીને જે વર્ક આપણે સ્માર્ટફોનમાં કરીએ છીએ એ જ વર્ક ટેબ્લેટમાં કરશું તો ઇઝીલી કરી શકશું। બીજું કે કમ્પ્યુટરમાં જે ફેસિલિટી મળે છે એ જ ફેસિલિટી પરંતુ કમ્પ્યુટર કરતાં નાનું સ્વરૂપ, હેરફેરમાં આપણને સરળતા રહે, કોઈ પણ ટ્રાવેલિંગ સમયે આપણે સાથે કમ્પ્યુટર ફેરવો એની કરતાં આપણે ટેબ્લેટ લઈને સરળતાથી હેરફેર કરી શકીએ છીએ। તો આ પ્રકારે ટેબ્લેટ એટલે તો કે સ્માર્ટફોન અને કમ્પ્યુટર જેને આપણે પર્સનલ કમ્પ્યુટર પીસી તરીકે ઓળખીએ છીએ બંનેનું મિશ્રણ કરીને એક નવી જ જનરેશન નવી જ એક રચના બહાર પાડી એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ટેબ્લેટ। તો
કે આ બધા ટેબ્લેટ અને સ્માર્ટફોન ફીચર્સ તો આપણા માટે અત્યારે બહુ જ સરળ છે, બહુ જ આપણે વાપરવામાં સુટેબલ પણ હોય છે અને આપણે એનો બહુ જ સરસ રીતે ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ એઝ અ ડેવલપર જ્યારે એ વ્યક્તિએ આ કન્સેપ્ટ વિચાર્યો છે સ્માર્ટફોન અથવા ટેબ્લેટ, ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થયા છે. કેવા પ્રોબ્લેમ? તો કે હવે જ્યારે કોમ્પ્યુટર આપણી પાસે અસ્તિત્વમાં હતું તો કોમ્પ્યુટરમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે સારામાં સારા પ્રોસેસરનો ઉપયોગ કરીએ. પછી બેટરી લાઈફ એની લોંગ વધારવા માટે થઈને આપણે જો લેપટોપ પ્રકારના કોમ્પ્યુટર વાપરીએ તેમાં મોટી અને વધારે કેપેસિટીવાળી આપણે બેટરી એની અંદર એટેચ કરીએ. સારામાં સારું મધરબોર્ડ રાખીએ છીએ, એની આપણે સ્ક્રીન અલગ હોય છે, કીબોર્ડ અલગ હોય, માઉસ અલગ હોય, વગેરે પ્રકારના આપણે એની અંદર ફંક્શન અલગ અલગ રાખીએ. પરંતુ સ્માર્ટફોન ટેબ્લેટમાં વસ્તુ થવાની નથી. સ્માર્ટફોનમાં શું થશે તો કે એનું કદ એક તો નાનું રાખવું પડે, બેટરી વધારે સારી રીતે ચાલે એવી રાખવી પડે, પ્રોસેસર એવું રાખવું પડે કે ઓછો પાવર ઉપાડે છતાં પણ કાર્યક્ષમતા એની સારામાં સારી છે. આવા ઘણા બધા ટેબ્લેટ અને સ્માર્ટફોનમાં જ્યારે એનું નાનું સ્વરૂપ કરવા ગયા તો ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને ઘણા બધા એવા પ્રોબ્લેમ ક્રિએટ થયા કે જે આપણને અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે મજબૂર કરે છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ આપણે સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં વાપરી શકીએ છીએ એ ઓપરેટિંગ સિસ્ટમ સ્માર્ટફોન અથવા તો ટેબ્લેટમાં આપણે વાપરી શકીએ નહીં. તો આવા કયા કયા પ્રોબ્લેમ હતા તેની પણ આપણે ડિસ્કસ કરી લઈએ. સૌપ્રથમ આપણે પેલું કીધું છે પ્રોસેસિંગ પાવર. પ્રોસેસિંગ પાવર એટલે શું કે આપણી સામાન્ય ભાષામાં કીધું પ્રોસેસર. અત્યારે આપણે મોબાઈલને કોઈ પણ નવા મોબાઈલ આપણે જ્યારે ખરીદવા જઈએ તો આપણે શું પૂછીએ છીએ? પ્રોસેસરનું વર્ઝન કયું છે? આપણે એના આધારે એને આઈડેન્ટિફાઈ કરતા હોય છે કે આ ફોનની વેલ્યુ કેટલી હોવી જોઈએ પ્રોસેસર પરથી. તો પ્રોસેસિંગ પાવર જ્યારે કોમ્પ્યુટરની અંદર એને મળતો પાવર સપ્લાય, એને મળતી મધરબોર્ડમાંથી ફંક્શનાલિટી બધું વધારે હતું, તેમાં હાઈ પ્રોસેસર ચાલી શકતો હતો, વધારે પાવરની જરૂરિયાત પૂરી કરી શકે. પરંતુ મોબાઈલ અથવા ટેબ્લેટ આ બંને વસ્તુ એવી છે કે જેની અંદર આપણે બેટરી છે, બેટરી ચાર્જ થાય છે, બેટરીનો જેટલો પાવર છે એટલો જ મોબાઈલ અથવા ટેબ્લેટ યુઝ કરી શકવાના છે. તો આવા સમયે શું થશે? હવે જો પ્રોસેસર વધારે પાવર ઉપાડશે તો વારંવાર ટેબ્લેટ અથવા મોબાઈલની બેટરી ઉતરી જશે. જો બેટરી ઉતરી જશે તો એ ચાલે નહીં, વારંવાર આપણે ચાર્જ કરવી પડે. આપણે એક બાજુ બેટરીની પણ લોંગ લાઈફનો આપણે કન્સેપ્ટ ડેવલપ કરવા માગીએ છીએ અને સાથે સાથે આપણે એવું પણ રાખીએ છીએ કે પ્રોસેસર સારામાં સારું આપણને આઉટપુટ આપે પણ પાવર કેવો ઉપાડવો જોઈએ? ઓછો. તો એક આ પ્રોબ્લેમ ક્રિએટ થયો પ્રોસેસિંગ પાવર. બીજું છે એની અંદર મેમરી. મેમરી એટલે શું? સ્ટોરેજ કેપેસિટી. સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટરની અંદર આપણે હાર્ડ ડિસ્કની અંદર 500 GB, 1000 GB એટલે કે 1 TB, 2000 GB એટલે કે 2 TB સુધીનો આપણે હાર્ડ ડિસ્ક ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય કોમ્પ્યુટરની મેમરી સ્ટોરેજ ક્ષમતા સારી કહી શકાય. હવે ટેબ્લેટ અને જ્યારે મોબાઈલની આપણે વાત કરતા હોય સ્માર્ટફોનની, તો એની અંદર પણ આપણે આવી જ અપેક્ષા રાખીએ કે વધારે મેમરી સ્ટોરેજ ડિવાઇસ મળે. પણ મેમરી ડિવાઇસ વધારવા માટે થઈને સ્માર્ટફોનના કદ વધી જાય, વજન વધી જાય, એ પણ ના વધવું જોઈએ. ઉપરાંત વધારે મેમરી સ્ટોરેજ કેપેસિટીવાળી જ્યારે આપણે મેમરી ડિવાઇસ વાપરીએ છીએ તે વધારે પાવર સપ્લાય માગે એ પણ આપણે ચાલે નહીં, એ પણ આપણે જોવું પડે. તો આ પ્રકારનો બીજા નંબરનો પ્રોબ્લેમ એટલે મેમરીનો પ્રોબ્લેમ. ત્રીજા નંબરનો પ્રોબ્લેમ ઉર્જા વપરાશ. જેમ આપણા દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ કોમ્પ્યુટરની અંદર વધતી જાય એમ કોમ્પ્યુટરનો ઉર્જા વપરાશ વધતો જાય. એ જ રીતે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં કન્સેપ્ટ છે. જેમ સ્માર્ટફોનમાં વધારે પાવરવાળું પ્રોસેસર, હાઈ કેપેસિટીવાળું પ્રોસેસર અથવા તો વધારે મેમરી સ્ટોરેજવાળી ડિવાઇસ આપણે એટેચ કરતા જઈએ તો એ જ રીતે પાવર સપ્લાય પણ એ વધારવો છે. પાવર સપ્લાય વધશે તો સ્માર્ટફોન અથવા ટેબ્લેટનું નુકસાન શું થશે કે સ્માર્ટફોન અને ટેબ્લેટ છે બેટરીથી ચાલે છે, જ્યારે પીસીથી આપણું ડાયરેક્ટ પાવર સપ્લાયથી ચાલે. ડાયરેક્ટ પાવર સપ્લાયમાં કેટલો વોલ્ટેજ લેશે એનાથી આપણે કોઈ બહુ ફરક પડતો નથી. પણ સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ફરક પડે. વધારે પાવર ઉપાડશે તો વારંવાર આપણે બેટરી ઉતરી જશે, બેટરી ડાઉન થશે, તે વસ્તુ ચાલે નહીં. એટલે ઉર્જા વપરાશ પણ બને એટલો ઘટાડવો જોઈએ અને આઉટપુટ કેપેસિટી વધારવી જોઈએ. આ પણ એક પ્રોબ્લેમ. પછી છે સ્ક્રીનનું કદ. કમ્પ્યુટર આપણી પાસે છે તેનું મોટું સ્ક્રીનનું કદ આપણને મળે છે. હવે એમાં જે પ્રક્રિયાઓ થઈ શકે એ જ પ્રક્રિયાઓ આપણે એ અપેક્ષા રાખીએ છીએ કે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં પણ થવી જાય. પરંતુ સામું સ્ક્રીનનું કદ કોમ્પ્યુટરની સરખામણીમાં સ્માર્ટફોન અને ટેબ્લેટમાં તો નાનું છે. તો આપણે એ પણ એક મોટો પ્રોબ્લેમ આપણી પાસે છે કે ઓછા સ્ક્રીનના કદ હોવા છતાં સુવિધા બધી આપણને જે પીસીમાં એટલે કે કમ્પ્યુટરમાં મળે છે એ જ સુવિધા મળવી છે. આ બધા પ્રોબ્લેમ ઘણા બધા આપણને અહીં સુધી આપણે જે ચર્ચા કરી ઘણા બધા પ્રોબ્લેમ આપણા માટે ક્રિએટ થયા. તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે થઈને એક નવો કન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો. ઓપરેટિંગ સિસ્ટમનું આપણે એક નવું જ વર્ઝન બનાવી દઈએ કે જે કમ્પ્યુટરમાં વાપરવામાં આવતી ઓપરેટિંગ સિસ્ટમ નહીં, ફક્ત ટેબ્લેટ, સ્માર્ટફોન આ બે કન્સેપ્ટ માટે અલગ જ ઓપરેટિંગ સિસ્ટમ કે જેની અંદર આ બધા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી જાય અને દરેક પ્રોબ્લેમના સોલ્યુશનના અંતે પણ બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં વર્ક કરે એ આપણે ઓપરેટિંગ સિસ્ટમનો વિચાર કર્યો. તો આવી જે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે અત્યારે આપણા દરેકના ફોનમાં જે વાપરે છે, જેને આપણે ફોન પણ એ તરીકે ઓળખીએ છીએ, એવી લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ્રોઈડ.
અત્યારે આપણે એવું જ કહીએ છીએ એન્ડ્રોઈડ ફોન. માર્કેટમાં નોર્મલી આપણા માટે શું ચલણ હોય? મોબાઈલ કહીએ અથવા તો એન્ડ્રોઈડ ફોન કહીએ. હકીકતે એન્ડ્રોઈડ શું છે મિત્રો? ઓપરેટિંગ સિસ્ટમ. ફોન નથી, ઓપરેટિંગ સિસ્ટમ છે. જેવી રીતે આપણે કમ્પ્યુટર અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને ઉબુન્ટુ લિનક્સ એ બેને આપણે ઓળખીએ છીએ, એ બેનો આપણે ઉપયોગ પણ કર્યો છે. એ જ રીતે એન્ડ્રોઈડ પણ શું છે? એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. ફક્ત સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે જ ડિઝાઇન કરવામાં આવેલું ઓપરેટિંગ સિસ્ટમ એટલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. એક આપણી પાસે એવી સિસ્ટમ છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કે જેનો આજની તારીખમાં અત્યારે તેનું બધું સંચાલન, તેની અંદર નવા નવા વર્ઝન આપવા, નવી નવી સુવિધાઓ આપવા, એ બધું કાર્ય કોણ સંભાળે છે? તો કે ગૂગલ. બરાબર. આ જ રીતે બીજી આપણે માર્કેટમાં ચાલતી સારામાં સારી પ્રોડક્ટ છે એ છે એપલ. એપલ કંપનીના જ્યારે આપણે કોઈ પણ મોબાઈલ એટલે કે સ્માર્ટફોન અથવા તો ટેબ્લેટ લેતા હોય તો એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ નથી કરતા. એ કંપનીએ પોતાના સ્માર્ટફોન અને પોતાના ટેબ્લેટ માટે જેને પોતાની જ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવેલી છે, જેને આપણે કહીએ છીએ એપલની iOS પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કે જેને આપણે iOS તરીકે ઓળખતા હોય છે. આ જ રીતે માઇક્રોસોફ્ટ કંપનીએ પણ સ્પેશિયલ સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે તેને માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ ફોન OS પ્રકારનું વર્ઝન લોન્ચ કરેલું છે. માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ ફોન પ્રકાર માટેની સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ ત્રણે ત્રણ ઓપરેટિંગ સિસ્ટમો એવી છે મિત્રો કે જે ફક્ત સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે જ ડિઝાઇન કરવામાં આવેલી છે, જેથી કરીને ઉપરોક્ત ખામી આ બધી જે અત્યાર સુધીની ખામીઓની ચર્ચા કરી કે આટલા એની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થતો તે હવે થશે નહીં, દરેકનું સોલ્યુશન પણ મળી રહે. અને સૌથી બેસ્ટ શું? તો કે કમ્પ્યુટરની જેમ કમ્પ્યુટરમાં સારામાં સારી કાર્યક્ષમતા, સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ, એ જ વસ્તુ સ્માર્ટફોન અને ટેબ્લેટમાં પણ મળી શકે. તો એ કન્સેપ્ટ સાથે આ ત્રણ ઓપરેટિંગ સિસ્ટમને ફક્ત સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે ડિઝાઇન કરવામાં આવેલી છે, એ પણ આપણે આની અંદર જોઈએ. હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એમ્બેડેડ સિસ્ટમ. એમ્બેડેડ સિસ્ટમનો પરિચય મેળવી. એમ્બેડેડ સિસ્ટમ એટલે શું? જ્યારે આપણે એવા પ્રકારના યંત્રોનો ઉપયોગ કરી રહ્યા છીએ કે જે યંત્રો કમ્પ્યુટર આધારિત નથી, પરંતુ આપણે એ યંત્રમાં એવા કાર્ય કરાવવા છે કે જેમ કોમ્પ્યુટરમાં ઓટોમેટિકલી કાર્ય થાય અને કાર્યને આપવામાં આવેલો જે આપણા દ્વારા ડેટા છે જેને આપણે ઇનપુટ કહીએ છીએ અને એને લગતું ચોક્કસ અર્થઘટનને અંતે મળતું પરિણામ જેને આપણે આઉટપુટ કહીએ છીએ. તો આવી ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા જેમ કોમ્પ્યુટરમાં થાય છે એવી જ પ્રક્રિયા આપણે યંત્રોમાં કરાવી છે, એટલે કે ઓટોમેટિક પ્રક્રિયા કરાવી છે. તો એની અંદર પણ એક સૂક્ષ્મ કદના, ખૂબ જ નાના કદના, પરંતુ કાર્ય કરવા માટે ખૂબ જ સક્ષમ એવા યંત્ર જેને આપણે કહીએ છીએ એમ્બેડેડ કમ્પ્યુટર. તો આવા કમ્પ્યુટર્સનો ઉપયોગ થતો હોય છે. તેવા કયા યંત્રો છે, શું કમ્પ્યુટરની અંદરનો ઉપયોગ હોય છે અને કોને એમ્બેડેડ પ્રકારના કમ્પ્યુટરની મદદથી બનતા એમ્બેડેડ યંત્રો કહી શકાય, તેનો આપણે આ ટોપિકમાં પરિચય મેળવી. સૌપ્રથમ શું કીધું છે કે યંત્ર, કાર અને એન્જિન, એટલે કે યંત્ર એટલે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓમાં ચાલતા દરેક મશીનરીને આપણે યંત્રમાં ગણી શકીએ. કારના એન્જિન, અત્યારની જે બધી લેટેસ્ટ કાર આવે છે એની અંદર બધી સર્વિસ ઓટોમેટિક હોય છે, સેલ્ફ સ્ટાર્ટથી માંડીને ઓટો ડોર લોકથી માંડીને બધી ફેસિલિટી ઓટોમેટિક હોય છે. તે કાર એન્જિન. પછી આ છે અત્યારે આપણા લેટેસ્ટ ટીવી, જેને આપણે એન્ડ્રોઈડ LCD અથવા તો LED પ્રકારના ટીવી કહીએ છીએ. સ્માર્ટ ટીવીનો કોન્સેપ્ટ અત્યારે આપણે સારી રીતે જાણીએ છીએ. તો આ બધાના પ્રકારના યંત્રો, પછી અત્યારે સેટઅપ બોક્સ, પછી અત્યારના માઇક્રોવેવના ઓવન આવે છે, એ અત્યારના વોશિંગ મશીન ગણો, ઘરઘંટી ગણો, કોઈ પણ યંત્ર કે જેની અંદર ઓટોમેટિક વસ્તુ થતી હોય એ દરેકની અંદર સૂક્ષ્મ કદના એક નાના એક ફક્ત ચોક્કસ પ્રકારના કાર્ય માટે બનાવેલા કમ્પ્યુટરનો ઉપયોગ થાય. તો એ પ્રકારના જેના એક ચોક્કસ પ્રકારના કાર્ય હોય, એ કાર્ય સિવાયનું બીજું કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી, પરંતુ તેને આપવામાં આવેલું કાર્ય કોઈ પણ જાતની ભૂલ વગર સતત તે કરતું રહે છે. આ પ્રકારના ચોક્કસ કાર્ય માટે સૂક્ષ્મ કદના બનાવેલા કમ્પ્યુટર્સ, તેને કયા નામ ઓળખવામાં આવે છે? એમ્બેડેડ કમ્પ્યુટર. એમ્બેડેડ એટલે શું? આંતર પ્રસ્થાપિત કરવું. આપણા માટે બુકની અંદર શબ્દ આપેલો છે મિત્રો, આંતર પ્રસ્થાપિત. તો કે આંતર પ્રસ્થાપિત એટલે શું? એ મશીનની અંદર ની સાઈડ ફિટ કરવામાં આવેલું નાનું એવું કમ્પ્યુટર. ઉદાહરણ તરીકે આપણે અત્યારે જ્યારે નાના કમ્પ્યુટરની વાત કરતા હોય તો વોશિંગ મશીનના અત્યારનો કોન્સેપ્ટ તમે જો તો ઓટોમેટિક ચાલતા વોશિંગ મશીન છે. તે વોશિંગ મશીનની અંદર ચોક્કસ પ્રકારના પ્રોગ્રામ માટે બનાવેલી એવી નાનકડી એવી ડિવાઇસ કે જેની અંદર આખી જે ચીપ પ્રકારની રચના એની અંદર ફિટ કરેલી હોય છે. તે પ્રકારની રચના આપણે કયા તરીકે ઓળખીએ? આંતર પ્રસ્થાપિત કમ્પ્યુટર, કે જેનું ચોક્કસ કાર્ય છે. તો આંતર પ્રસ્થાપિત સૂક્ષ્મ કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? એમ્બેડેડ પ્રકારના કમ્પ્યુટર. આ સિસ્ટમને શું કહેવામાં આવે છે? એમ્બેડેડ સિસ્ટમ. તે આપણા ટોપિકમાં આપણે ચર્ચા કરીએ છીએ એમ્બેડેડ સિસ્ટમની અંદર. પછી શું કીધું છે? તેની અંદર દરેક સુપર કમ્પ્યુટર એમ્બેડેડ કમ્પ્યુટરનું કાર્ય કેવું હોય છે? ફિક્સ કરેલું હોય છે,
ઉદાહરણ તરીકે વોશિંગ મશીનનું આપણે ઉદાહરણ લીધું તો તેનું કાર્ય અને બીજું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ માઇક્રોવેવ ઓવન, બંનેના કાર્ય ભિન્ન છે. ભિન્ન કાર્ય હોવાથી બંને માટે ડિઝાઇન કરેલા સૂક્ષ્મ કોમ્પ્યુટર પણ કેવા હશે મિત્રો? અલગ અલગ. કાર્ય અલગ, એ પ્રકારે એનું પ્રોગ્રામિંગ અલગ, પ્રોગ્રામિંગના અંતે મળતું પરિણામ પણ અલગ, જેથી કરીને દરેક ભિન્ન કાર્ય માટે ભિન્ન ભિન્ન રીતે અલગ અલગ રીતે ડિઝાઇન કરેલા આપણી પાસે નાના નાના કોમ્પ્યુટર છે, એટલે કે તેને અલગ અલગ ચોક્કસ કાર્ય માટે ચોક્કસ રીતે એની અંદર ડિઝાઇન કરવામાં આવે છે. પછીનો શબ્દ છે યુઝર ઇન્ટરફેસ. આ પ્રકારના કોમ્પ્યુટર એમ્બેડેડ કોમ્પ્યુટરમાં યુઝર ઇન્ટરફેસ હોતો નથી. તો યુઝર ઇન્ટરફેસ એટલે શું? માનવીય વર્તણૂકનો હસ્તક્ષેપ, જેને આપણે યુઝર ઇન્ટરફેસ તરીકે ઓળખી શકીએ. યુઝર ઇન્ટરફેસ હોતો નથી એટલે શું? આ મશીનની અંદર આપવામાં આવેલો એને સૂચનો, જેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ, એ પહેલેથી આપેલો હોય છે, જેમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી અને તેના કાર્ય પદ્ધતિમાં આપણે કોઈ ચેન્જ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે વોશિંગ મશીનની આખી 60 મિનિટની સાયકલ છે. હવે એ આપણે સાયકલ જ્યારે ચાલુ કરીએ છીએ, આપણે એમ થાય કે 60 મિનિટની સાયકલ છે અને આપણે ઘટાડીને 40 મિનિટની જ કરી નાખવી છે, પ્રોસેસ બધી એ જ થવી જોઈએ, પરંતુ પ્રોગ્રામ 60 મિનિટની જગ્યાએ 40 મિનિટનો થઈ જાય, એ આપણે કરી શકતા નથી. એટલે કે તેની અંદર યુઝર ઇન્ટરફેસ હોતો નથી. યુઝર એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતો નથી. આ એક એમ્બેડેડ કોમ્પ્યુટરની લાક્ષણિકતા છે. બીજું કે આ પ્રકારના એમ્બેડેડ કોમ્પ્યુટરને આપવામાં આવતા સિગ્નલનું સ્વરૂપ કયું છે? વિદ્યુત સિગ્નલ. એટલે કે જેને આપણે ઇનપુટ કહીએ છીએ. એમ્બેડેડ કોમ્પ્યુટરનું કાર્ય ક્યારે ચાલુ થાય? ઉદાહરણ તરીકે વોશિંગ મશીન. વોશિંગ મશીનને જ્યારે આપણે પાવર સપ્લાય ઓન કરશું અને તેની અંદર આપવામાં આવેલી કી આપણે પ્રેસ કરીને કોમ્પ્યુટર ચાલુ કરશું, ત્યારે તેને મળતા સિગ્નલ કયા સ્વરૂપના હશે? તો કે વિદ્યુત સિગ્નલ સ્વરૂપ. વિદ્યુત સિગ્નલ મળશે એટલે હવે એ કાર્ય કરવા માટે એક્ટિવ થશે. એક્ટિવ થશે એટલે શું થશે? પોતાની અંદર સ્ટોર કરેલા જે કંઈ પ્રોગ્રામ છે, નાના સૂચનો, જેને આપણે નાના પ્રોગ્રામને એક પ્રકારના સેટ ઓફ કમાન્ડ અથવા સેટ ઓફ રૂલ્સ, એટલે કે જેની અંદર સૂચનોનો સમૂહ છે, તેનાથી ઓળખીએ છીએ. તો દરેક સૂચન પોતાને મળેલા કાર્ય પ્રમાણેનું કાર્ય કરવાનું ચાલુ થશે. એટલે કે જે સ્વરૂપમાં વિદ્યુત સિગ્નલને મળ્યા છે, એ વિદ્યુત સિગ્નલને અનુરૂપ પોતાનું ઇનપુટ મળે છે, એ ઇનપુટને અનુરૂપ કાર્ય કરશે અને કાર્યને અંતે મળતું પરિણામ દેખાડશે. પરિણામ એટલે આપણા માટેનું આઉટપુટ. એ પરિણામને અનુરૂપ આપણું વોશિંગ મશીન કાર્ય કરશે. તો આખી પ્રોસેસ એમ્બેડેડ કોમ્પ્યુટરમાંથી કે જ્યારે એને આપવામાં આવેલો કમાન્ડ, એને આપવામાં આવેલું સિગ્નલ કયા સ્વરૂપમાં છે? તો કે વિદ્યુત સિગ્નલ સ્વરૂપમાં. તો વિદ્યુત સિગ્નલ સ્વરૂપમાં એ સિગ્નલને જ્યારે આપણે આપીએ છીએ, ત્યારે તેની અંદર પહેલેથી નક્કી કરવામાં આવેલા પ્રોગ્રામમાં રહેલા સૂચનો, કમાન્ડ પોતાના કાર્ય માટે એક્ટિવ થશે અને એક્ટિવ થઈને એ પ્રમાણે પ્રક્રિયા કરીને આઉટપુટ આવશે. અને એ આઉટપુટ કોને મળશે? તો કે આપણા વોશિંગ મશીન. અને વોશિંગ મશીન એ આઉટપુટમાં મળતા કમાન્ડ અથવા સૂચનો પ્રમાણેનું કાર્ય કરશે. આ પ્રકારે એમ્બેડેડ કોમ્પ્યુટરને કાર્ય કરવાની પદ્ધતિ હોય છે. સૌથી અગત્યનો મુદ્દો એની અંદર એક વખત તેનું ઉત્પાદન થઈ ગયા બાદ પ્રોગ્રામમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે વોશિંગ મશીન માટે આપણે પ્રોગ્રામ માટેનું એક એમ્બેડેડ નાનું એવું કોમ્પ્યુટર, સૂક્ષ્મ કોમ્પ્યુટર બનાવ્યું. તેની અંદર આપણે ફિટ પણ કરી દીધું. હવે મને એમ થાય કે થોડીક મારે પ્રોગ્રામમાં મિસ્ટેક રહી ગઈ, આના કરતાં મેં આ રીતે કોડિંગ કર્યું તો બેટર આઉટપુટ મળે. તો હવે એ પ્રકારનો ફેરફાર હવે હું કરી શકતો નથી. મારી પાસે એક જ ઓપ્શન રહે કે એ સિસ્ટમને રિમૂવ કરું, ફરીવાર નવું એક એમ્બેડેડ સિસ્ટમ બનાવું અને એ વોશિંગ મશીનમાં જૂની એમ્બેડેડ સિસ્ટમ રિમૂવ કરી નવી સિસ્ટમ દાખલ કરું. તો જ હવે એ કાર્ય સારી રીતે કરી શકશે. જેથી કરીને તેને બનાવતા સમયે, એટલે કે એમ્બેડેડ સિસ્ટમનું ડિઝાઇનિંગ ફેઝ ચાલતો હોય ત્યારે ખૂબ જ ચોકસાઈ રાખવાની જરૂર પડે છે. જેથી કરીને એમાં કોઈ પણ નાનકમાં નાની ભૂલ પણ ના રહે. જો નાની ભૂલ રહેશે તો આખી સિસ્ટમ આપણે ચેન્જ કરવી પડતી હોય છે, જે વારંવાર ચેન્જ કરવાથી આપણા માટે કોસ્ટ પણ વધી જતો હોય છે. તો આ પ્રકારની કોઈ પણ એની અંદર ખામી ના સર્જાય એટલા માટે તેની ચોકસાઈથી તેની બનાવવાની પ્રક્રિયામાં ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવતી હોય છે. કોઈ પણ જાતની નાનામાં નાની ભૂલ પણ સર્જાવી જોઈએ નહીં. તો આ એક એમ્બેડેડ કોમ્પ્યુટરની સૌથી મોટી લાક્ષણિકતા છે. બીજું, તેને પર્સનલ કોમ્પ્યુટર પર ડિઝાઇન કરવામાં આવે છે. કે એમ્બેડેડ સિસ્ટમ છે ને ડેવલપ શેમાં કરે? તો કે આપણા જે કોમ્પ્યુટર છે, જેને આપણે પર્સનલ કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ, તો આ જ પ્રકારના પર્સનલ કોમ્પ્યુટરમાં તેનું પ્રોગ્રામિંગથી માંડીને ડિઝાઇનિંગથી માંડી બધી વસ્તુ તૈયાર કરવામાં આવે છે. તો આ એમ્બેડેડ સિસ્ટમને પર્સનલ કોમ્પ્યુટર બનાવતા હોઈએ ત્યારે એક બીજો પ્રોબ્લેમ સર્જાય. કેવો પ્રોબ્લેમ? તો કે એ પણ આપણે કીધું છે કે જેની અંદર ભૂલ વગરની આવૃત્તિ બનાવવાની હોય છે. એટલે કે વોશિંગ મશીનના આપણે એક સાથે 1000 યુનિટનું ઉત્પાદન કરીએ છીએ, તો 1000 મોડેલ માટે બનાવવામાં આવેલી એમ્બેડેડ સિસ્ટમ કેવી હોય છે? એક જ સરખી. જે સિસ્ટમ એકમાંથી બીજામાં, એ ત્રીજામાં, એક ચોથામાં, બધામાં સિસ્ટમ સરખી હોવી જોઈએ, જેથી કરીને અંદર ભૂલ કોઈ પણ જાતની થવી જોઈએ નહીં. એ કાર્ય ખૂબ જ અઘરું છે.
કે દરેક સિસ્ટમના માટે બનાવેલો એમ્બેડેડ પ્રોગ્રામ ખૂબ જ સરખો જ હોય, કોઈ પણ ભૂલ વગરનો હોય અને તેને અંદર કોઈ પણ જાતની એક પ્રોગ્રામ કરતાં બીજા પ્રોગ્રામમાં જરાય ચેન્જીસ હોવો જોઈએ નહીં. એટલે કે આ પ્રકારનું પર્સનલ કોમ્પ્યુટર અંદર કાર્ય કરવું કેવું છે, થોડું અઘરું છે. આ પ્રકારની આબેહૂબની આવૃત્તિ ડિઝાઇનિંગ સેમ ટુ સેમ કરવું થોડું અઘરું પણ પડે છે. એ પણ એક એમ્બેડેડ કોમ્પ્યુટરની અંદર મોટો પડકાર છે. બીજું કે આ પ્રકારની સિસ્ટમનો અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે. કારણ શું છે? અત્યારે આપણે દરેક વસ્તુ ઓટોમેટિક હોય છે. તમે વિચારો પહેલાંના વોશિંગ મશીન કે જેની અંદર આપણે બંને વસ્તુ એટલે કે કપડાં ધોવાનું, સ્પિન કરવાનું બધી વ્યવસ્થા અલગ અલગ આવતી, અત્યારે ઓટોમેટિક આવી ગઈ. એ જ રીતે ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન, ટીવી રિમોટથી ચાલતા આવી ગયા, એસી ઓટોમેટિક આવી ગયા, પંખા પણ અત્યારે રિમોટથી ચાલતા આવી ગયા છે. દરેક વસ્તુ અત્યારે આપણે ઓનલાઈન ઓટોમેટિક વસ્તુને આપણે વધારે આગ્રહ રાખતા હોય છે. આ ઉપરાંત કાર યંત્રોની વાત કરીએ તો કારમાં પણ અત્યાર સુધી જે સિસ્ટમ આવતી એની કરતાં બધી સિસ્ટમ ઓટોમેટિક આવવા માંડી છે, રિમોટથી ચાલતી સિસ્ટમ આવે છે. યંત્રોમાં પણ જોઈએ તો યંત્રો ચલાવવા માટે પહેલાં માનવ બળ વધારે વાપરવામાં આવતું, હવે તેની જગ્યાએ યંત્રો પણ ઓટોમેટિક આવતા થઈ ગયા. તો જેમ જેમ ઓટોમેટિક શબ્દનો ઉપયોગ વધતો જશે એમ તેમ એમ્બેડેડ સિસ્ટમનો ઉપયોગ વધતો જશે. તો આજના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ કઈ કે એમ્બેડેડ સિસ્ટમ. તો આ એમ્બેડેડ સિસ્ટમનો જે ઉપયોગ વધતો જાય તેમ સિસ્ટમ બનાવવાનું ઉત્પાદન પણ આપણે વધારવું પડે અને આ પ્રકારે તેની અંદર કોઈ પણ જાતની ભૂલ ના રહે, ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય થાય એ પણ આપણે સમજવું અગત્યનું છે. અત્યારના જમાનામાં એમ્બેડેડ સિસ્ટમ બનાવવા માટે QNX અને Arduino આ બે સ્પેશિયલ એમ્બેડેડ સિસ્ટમ બનાવવા માટેની જ ઓપરેટિંગ સિસ્ટમ, અલગથી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે. હમણાં આપણે જે આગળનો ટોપિક જોયો ટેબ્લેટ અને સ્માર્ટફોન, તેના માટે પણ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હતી, ફક્ત તેમાં જ વપરાતી. એ જ રીતે એમ્બેડેડ પ્રકારના ખૂબ જ સૂક્ષ્મ કોમ્પ્યુટર જે વાપરવામાં આવે છે તેના માટે QNX અને બીજું છે Arduino. આ બે પ્રકારની સ્પેશિયલ એમ્બેડેડ પ્રકારના અતિ સૂક્ષ્મ કોમ્પ્યુટર માટે ડિઝાઇન કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે કે જેથી કરીને તેનું ચોક્કસ સૂક્ષ્મ કાર્ય એ ચોક્કસ રીતે અને ખૂબ જ ચોકસાઈપૂર્વક કોઈ પણ જાતની નાનામાં નાની ભૂલ વગર પણ કરી શકે એ માટે ડિઝાઇન કરવામાં આવેલા એમ્બેડેડ સિસ્ટમ માટેની આ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમો પણ છે. હવે નેક્સ્ટ ટોપિક તરીકે આપણે જોઈએ જેનો આપણા અત્યારના વ્યવહારુ જીવનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એવો ટોપિક એટલે કે એન્ડ્રોઈડ. સૌપ્રથમ તો આપણે એન્ડ્રોઈડની સમજૂતી મેળવીએ. અત્યારે આપણા બધા મનમાં એક જ ખ્યાલ હોય છે, એન્ડ્રોઈડ એટલે મોબાઈલનું નામ. અત્યારના વાસ્તવિક જીવનમાં આપણે કઈ રીતે ઓળખીએ છીએ? એન્ડ્રોઈડ ફોન, એન્ડ્રોઈડ મોબાઈલ. હકીકતે મિત્રો એન્ડ્રોઈડ એ ફોન અથવા મોબાઈલ નથી, એન્ડ્રોઈડ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. જે રીતે માઇક્રોસોફ્ટ કંપનીની વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે, ઉબુન્ટુ લિનક્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે, એપલની મેકઓએસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે, એ જ રીતે એન્ડ્રોઈડ પણ એક જાતની ઓપરેટિંગ સિસ્ટમ છે. આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલતા સ્માર્ટફોન અથવા તો ટેબ્લેટ્સ અથવા તો બીજી બધી આઇટમ્સ જેમ કે અત્યારે ટીવી પણ એન્ડ્રોઈડ આવી ગયા છે, તો આ બધાની અંદર એન્ડ્રોઈડનો ઓપરેટિંગ સિસ્ટમ તરીકે સમાવેશ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી જ એક ઓપરેટિંગ સિસ્ટમ કે જે એન્ડ્રોઈડ અત્યારના જમાનાનો એટલે કે 2021ના સાલનો અત્યારે આપણે જેનો વ્યવહારિક જીવનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એવા સ્માર્ટફોનની અંદર ખૂબ જ સક્સેસફુલી અત્યાર સુધી કાર્ય કરી શકતી એવી ઓપરેટિંગ સિસ્ટમ એટલે એન્ડ્રોઈડ. અત્યારે આપણે જે પણ જગ્યાએ સ્માર્ટફોન કન્સેપ્ટ યુઝ કરીએ છીએ તો વિશ્વમાં સૌથી વધારે કોઈ સ્માર્ટફોનમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એ છે એન્ડ્રોઈડ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. તો આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો આજે આપણે અભ્યાસ કરીશું. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? સૌપ્રથમ શું કીધું છે? સ્માર્ટફોન અને ટેબ્લેટ માટેની એક નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું મિત્રો? કે જે ઓપરેટિંગ સિસ્ટમને ડાઉનલોડ કરવામાં, ઇન્સ્ટોલ કરવામાં, તેનો ઉપયોગ કરવામાં અને તેના નવા વર્ઝન માટે અપડેટ કરવામાં કોઈ પણ જાતનો યુઝરે ચાર્જ ચૂકવવો પડતો નથી. તો એ પ્રકારના વર્ઝનને એ પ્રકારના એના વર્ઝનને આપણે કયા પ્રકાર તરીકે ઓળખી શકીએ? નિઃશુલ્ક પ્રકાર. જ્યારે આઈફોન એટલે કે એપલની ઓપરેટિંગ સિસ્ટમ હોય અથવા તો વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ જે નિઃશુલ્ક નથી તેના માટે આપણે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે. તો આ એન્ડ્રોઈડની સૌથી પહેલી અને સૌથી અગત્યની લાક્ષણિકતા એટલે શું? કે તેની અંદર મળતું વર્ઝન કેવું છે? નિઃશુલ્ક છે. તેના માટે આપણે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો પડતો નથી. તો આવું એક એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન કે જે ફક્ત સ્માર્ટફોન અને ટેબ્લેટ્સને જ ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારે તેના કાર્ય માટે બનાવાયેલું એન્ડ્રોઈડનું વર્ઝન છે કે જેની અંદર બીજું શું કીધું છે? અત્યારના સમયમાં વિશ્વમાં વપરાતા સૌથી વધારે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેટલા સ્માર્ટફોન અને ટેબ્લેટ વિશ્વમાં અત્યારે વપરાય છે
મોટા ભાગમાં આપણે તેમ કહી શકીએ કે 80 થી 90% સ્માર્ટફોન અને ટેબ્લેટમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે તો કે એન્ડ્રોઈડ પ્રકારની. કારણ કે સૌથી વધારે એનો મોટા ફાયદો એ છે કે તેનું વર્ઝન કેવું છે, નિઃશુલ્ક છે. એ ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે, નિઃશુલ્ક છે. તેને ડાઉનલોડ પણ તમે સરળતાથી કરી શકો. ડાઉનલોડ કર્યા બાદ તેનો ઉપયોગ પણ તમે ખૂબ જ નિઃશુલ્ક રીતે એટલે ખૂબ જ સરળતાથી ફ્રીમાં કરી શકો છો. જેથી કરીને વિશ્વમાં સૌથી વધારે વપરાતું એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન સ્માર્ટફોન અને ટેબ્લેટમાં કયું છે, એન્ડ્રોઈડ. પછી શું થયું છે, અલગ અલગ નિર્માતાઓ યુઝરને વધુમાં વધુ સગવડ આપવા માટે આનો ઉપયોગ કરે. આ વસ્તુને થોડી આપણે સમજીએ. જો સૌપ્રથમ આપણે એવું કીધું કે એન્ડ્રોઈડનું આ વર્ઝન એટલે કે જેનો આપણે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ઉપયોગ કરીએ છીએ એ નિઃશુલ્ક છે. એટલે કે જેવી રીતે યુઝર તરીકે આપણે એને જો નિઃશુલ્ક તરીકે ઉપયોગ કરી શકતા હોય તો જે વ્યક્તિઓ ઉત્પાદક છે એટલે જેને આપણે નિર્માતા કહીએ, જે વ્યક્તિઓ સ્માર્ટફોન અને ટેબ્લેટનું ઉત્પાદન કરે છે, ઉદાહરણ તરીકે સેમસંગ કંપની, એમઆઈ કંપની, ઓપ્પો, વિવો, આ બધી કંપનીઓ કેવી છે કે જે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને તે ઉત્પાદકો છે, નિર્માતાઓ છે. હવે એ વ્યક્તિઓ પણ એન્ડ્રોઈડનો ઉપયોગ કરે છે. હવે એની પાસે જ્યારે ફ્રીમાં આ વર્ઝન અવેલેબલ હોય છે તો સાથે એની ખૂબ જ અગત્યની એક વસ્તુ તેની સાથે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, એ છે સોર્સ કોડ. સોર્સ કોડ એટલે શું? આપણે જે કોઈ પણ જાતનું કોઈ પણ ઉપયોગમાં લેવા આવતું એપ્લિકેશનનું વર્ઝન હોય કે સોફ્ટવેરનું વર્ઝન હોય, આપણે જે વસ્તુ જોઈએ છે ફક્ત એનું આઉટપુટ છે. જેની બેકએન્ડમાં એટલે કે જેને બનાવવા માટે કરવામાં આવેલું કોડિંગ તેને આપણે જોઈ પણ શકતા નથી, તેનો ઉપયોગ પણ કરી શકતા નથી અને તેમાં ફેરફાર કરી શકતા નથી. ઉદાહરણ તરીકે વોટ્સઅપની અંદર જે કંઈ એનું લેઆઉટ છે, ફેસબુકનું જે લેઆઉટ છે એ ડિઝાઇનિંગમાં મને કોઈ જાતનું ચેન્જ કરવાની ઈચ્છા થાય તો હું કરી શકીશ નહીં. કારણ કે વોટ્સઅપ અથવા ફેસબુકનો સોર્સ કોડ, એનું કોડિંગ એ મારી પાસે છે નહીં. તે ફક્ત તેના ડેવલપર, પ્રોગ્રામર પાસે જ હશે. પરંતુ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક હોવા સાથે સાથે તમને એન્ડ્રોઈડનું સોર્સ કોડ પણ આપવામાં આવે છે. હવે સોર્સ કોડ મળવાથી ફાયદો શું થશે? જ્યારે કોઈ નિર્માતા પોતાના પાસે રહેલી એન્ડ્રોઈડ વર્ઝનમાં નવા ફેરફારો કરીને સારામાં સારી ગુણવત્તાવાળી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કરશે તો એ સોર્સ કોડ હોવાથી કરી શકશે અને એ નવા ગુણવત્તાવાળી નવા સુધારા વધારા સાથેની ઓપરેટિંગ સિસ્ટમ પોતાના લેટેસ્ટ મોબાઈલ અથવા તો લેટેસ્ટ ટેબ્લેટની અંદર પ્રોવાઈડ કરશે. તો આ રીતે એનો સૌથી મોટો ફાયદો એ છે. બીજું કે આનાથી શું થશે, દરેક નિર્માતા એટલે કે દરેક જે મોબાઈલ બનાવવાળા કે સ્માર્ટફોન ટેબ્લેટ બનાવવાળા જે લોકો છે, કંપનીઓ છે, એવું રાખશે કે પોતાની પ્રોડક્ટ બીજા કરતાં અલગ હોય, બીજું બીજા કરતાં બેસ્ટ હોય અને ત્રીજું કે કિંમતમાં પણ સસ્તી હોય. કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન લેવાની છે. તો આનાથી નિર્માતાઓ વચ્ચે સારામાં સારી ગુણવત્તાવાળી ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝનની ગુણવત્તા બનાવવા માટેની એક હોડ જામશે, એક સ્પર્ધા જામશે, જેના લીધે યુઝરને સૌથી વધારે સારી ફેસિલિટીઓ ખૂબ જ નવા વર્ઝન તરીકે અને સસ્તા ભાવે મળી શકશે. યુઝર માટે સૌથી મોટો ફાયદો કરવાવાળી ઓપરેટિંગ સિસ્ટમ પણ કોણ છે? એન્ડ્રોઈડ. તો આ બધા ફેરફારો આપણને એન્ડ્રોઈડની અંદર જોવા મળે છે. તો સૌથી મોટો ફાયદો. બીજું કે જ્યારે આ એન્ડ્રોઈડનું વર્ઝન નિઃશુલ્ક ઉપલબ્ધ છે એટલે કોઈ પણ વ્યક્તિ તેની અંદર કોઈ પણ જાતના પોતાના અનુકૂળતા પ્રમાણે ફેરફાર કરીને નવા વર્ઝન પણ માર્કેટમાં મૂકી શકે છે. ઉદાહરણ તરીકે એન્ડ્રોઈડ વર્ઝનમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવો છે તેનું સોર્સ કોડ આપણને પણ ઉપલબ્ધ છે, તો આપણે તેના સોર્સ કોડમાં ફેરફાર કરીને એન્ડ્રોઈડનું નવું વર્ઝન ઓનલાઈન મૂકી શકીએ છીએ. એ આપણા દ્વારા બનાવેલું વર્ઝનનો કોઈ વ્યક્તિ ઉપયોગ કરવા ઈચ્છે તે ઉપયોગ પણ કરી શકે છે. તો આ બધી સુવિધા નિઃશુલ્ક હોવાની સાથે અને તેનો સોર્સ કોડ આપણને મળતો હોવાથી આ બધી વસ્તુ તેની અંદર થઈ શકે છે. દરેક એપ્લિકેશન્સ કે જે એન્ડ્રોઈડની અંદર ઉપયોગ કરવામાં આવે છે, એપ્લિકેશનના મિત્રો બે પ્રકારો. એક બિલ્ટ ઇન એપ્લિકેશન એટલે કે તમે જ્યારે સ્માર્ટફોન અથવા તો ટેબ્લેટ ખરીદો છો ત્યારે પહેલેથી એની અંદર આપવામાં આવતી એપ્લિકેશન જે પહેલેથી ઇન્સ્ટોલ થયેલી હોય એને ઇનબિલ્ટ એપ્લિકેશન કહેવાય. બીજું છે થર્ડ પાર્ટી એપ્લિકેશન. તો થર્ડ પાર્ટી એપ્લિકેશન એટલે શું? જે એપ્લિકેશન આપણા સ્માર્ટફોન અથવા ટેબ્લેટમાં નથી એવી એપ્લિકેશન. હવે એ એપ્લિકેશન આપણે લેવી છે તો આપણે શું કરવું પડશે? તો કે સ્માર્ટફોન અથવા ટેબ્લેટના અંદર રહેલી ફેસિલિટી છે જેને આપણે કહીએ છીએ પ્લે સ્ટોર. પ્લે સ્ટોરની અંદર આપણે પહેલાં આપણું જીમેલ આઈડીથી અથવા તો મોબાઈલ નંબરથી આપણું રજિસ્ટ્રેશન કરશું. એટલે કે તેના આપણે એઝ અ યુઝર તરીકે આપણે એમાં એન્ટર કરશું. ત્યારબાદ કોઈ પણ એપ્લિકેશન જે ઓનલાઈન પ્લે સ્ટોરમાં અવેલેબલ છે તેને આપણે સરળતાથી ડાઉનલોડ કરી શકશું, ઇન્સ્ટોલ કરી શકશું અને તેનો ઉપયોગ કરી શકશું. તો આ બધી વસ્તુ એન્ડ્રોઈડની અંદર થઈ શકે એટલા માટે ગૂગલ કંપનીએ એન્ડ્રોઈડ વર્ઝનના જેટલા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ છે તેની અંદર પોતાનો પ્લે સ્ટોર જેને આપણે ગૂગલ પ્લે સ્ટોર તરીકે ઓળખીએ છીએ
તે સુવિધા પણ નિઃશુલ્ક આપી છે. એટલે કે ગૂગલ પ્લે સ્ટોર વાપરવા માટે આપણે કોઈ જાતનો અલગથી ચાર્જ ચૂકવવો પડતો નથી. જો તમે એન્ડ્રોઈડ ઉપયોગ કરતા છો તો તમે સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરીને તે પ્લે સ્ટોરમાં અવેલેબલ કોઈ પણ એપ્લિકેશનને સરળતાથી ઉપયોગ કરી શકો છો. અમુક એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોરની અંદર પણ ચાર્જેબલ હોય છે, એટલે કે તેના માટે આપણે ચાર્જ ચૂકવવો પડતો હોય છે. પરંતુ મોટાભાગની એપ્લિકેશનો કેવી હોય છે? નિઃશુલ્ક, કે જેનો આપણે વ્યવહારિક જીવનમાં બહુ જ બધો ઉપયોગ કરતા હોય છે. એક અનુમાન મુજબ 6 લાખ કરતાં વધારે એપ્લિકેશન આજના ગૂગલ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. મિત્રો, આ આંકડો આજના સમયે તમે જ્યારે ઓનલાઈન સર્ચ કરવાનો પ્રયત્ન કરશો તો આ આંકડા કરતાં ખૂબ જ વધારે સંખ્યા હશે. કારણ કે આ તો એવી વસ્તુ છે કે દરેક સમયે, એટલે દરેક સેકન્ડે, મિનિટે નવા એપ્લિકેશનો માર્કેટમાં લોન્ચ થતા હોય છે. જે એપ્લિકેશનો આપણા માટે ઉપયોગ કરવા માટે યુઝર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ એટલા માટે પ્લે સ્ટોરની સતત અપડેટ થતા હોય છે. એટલે કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે 6 લાખ કરતાં વધારે અલગ એપ્લિકેશનો પ્લે સ્ટોરની અંદર ઉપલબ્ધ છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તો આ આંકડો ખૂબ જ નાનો છે. આના કરતાં આપણે વધારે એપ્લિકેશનો પ્લે સ્ટોરની અંદર અવેલેબલ હોય છે. ત્યારબાદ આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો જ્યારે ટેબ્લેટ અને સ્માર્ટફોનમાં આપણે એનો ઇન્સ્ટોલ કરીએ છીએ તો એનો આપણે ઘણી બધી અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે આપણે જ્યારે વ્યવહારુ જીવનમાં આપણે જે સ્માર્ટફોન અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર આપણને મળતી ઘણી બધી ફેસિલિટીઓ છે. જેમ કે ટચ સ્ક્રીન જોવા મળે છે, અલગ મેમરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે, એટલે કે અત્યારે આપણે જોઈએ છીએ કે 4GB 64GB 6GB 128GB 8GB 12GB સુધીના અલગ 256GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા મોબાઈલ ફોન વગેરે આપણને ઉપલબ્ધ છે. તો આ પણ એન્ડ્રોઈડ ફોનની એક મોટી લાક્ષણિકતા છે. પછી જ્યારે એન્ડ્રોઈડનો આપણે ઉપયોગ કરવા જઈએ તો GPS પ્રકારની સુવિધા, કે જેની મદદથી આપણે કોઈ પણ લોકેશન જાણી શકીએ છીએ. ગૂગલ મેપ, પ્લે સ્ટોર, ઓડિયો વિડીયો કોલિંગ, ત્યારબાદ ઇન્ટરનેટ ફેસિલિટી, 4G ફેસિલિટી હોય, બ્લૂટૂથ ફેસિલિટી હોય, વાઈફાઈ ફેસિલિટી હોય, આ બધા પ્રકારની ફેસિલિટી આપણે એન્ડ્રોઈડ પ્રકારના સ્માર્ટફોન ટેબ્લેટનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય તેની અંદર આપણને મળતી હોય છે. તો આ પ્રકારે આપણે એન્ડ્રોઈડનો ખૂબ જ અત્યારે સરળતાથી ઉપયોગ કરીએ છીએ. મિત્રો, અત્યારે પેમેન્ટ માટેની પણ સુવિધા ઓનલાઈન આવી ગઈ છે. તમારી પાસે કોઈ પણ અત્યારે ગૂગલ પે છે કે ફોન પે છે કે પેટીએમ છે વગેરે પ્રકારની એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ આપણને મળે છે. જેના મદદથી આપણે QR કોડ જેવો એક ઇઝી બારકોડ સ્કેન કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકતા હોય છે. તે પણ એન્ડ્રોઈડ ફોન અથવા તો એન્ડ્રોઈડ ટેબ્લેટનો મુખ્ય ફાયદો પણ આપણી પાસે છે. ત્યારબાદ મનોરંજન માટે આપણે અલગ પ્રકારની એપ્લિકેશનોની અંદર રજિસ્ટ્રેશન કરીને તેનું આપણે મેમ્બરશિપ લઈને પણ એનું મનોરંજન મેળવી શકતા હોય છે. બીજો આપણો ઉપયોગ અત્યારે ઓનલાઈન ગેમિંગ, તો આ ગેમિંગ સુવિધા પણ આપણને એન્ડ્રોઈડ પ્રકારનું પ્લેટફોર્મ છે તેની અંદર આપણને પૂરી પાડવામાં આવતી હોય છે. બીજું મિત્રો, અત્યારના ફોનમાં વોઇસ રિકોગ્નાઇઝેશન અને ફિંગરપ્રિન્ટ રિકોગ્નાઇઝેશન બે અત્યારના સમયના સૌથી લેટેસ્ટ કન્સેપ્ટ કહી શકાય. વોઇસ રિકોગ્નાઇઝેશન એટલે શું? કે અવાજ ઉપરથી ઓળખીને આપણને મળતી સુવિધા. જેમ કે ગૂગલના અત્યારે સૌથી લેટેસ્ટ ફીચર્સ તરીકે આપણે આને ગણીએ છીએ. આપણે કોઈ પણ માહિતી સર્ચ કરવી છે તો આપણે શું કરશું? ગૂગલના કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જઈને તેની અંદર આપવામાં આવેલી વોઇસ ફેસિલિટી છે, માઇક પ્રકારનો સિમ્બોલ, એની પર સિંગલ ક્લિક કરીને આપણે જે માહિતી જોઈએ છે એ માહિતી આપણે બોલશું. આપણા દ્વારા બોલવામાં આવતી માહિતીને એ ગૂગલની માઇક પ્રકારની ફેસિલિટી વોઇસ સિગ્નલને મેળવી તેનું ડેટા સિગ્નલમાં રૂપાંતર કરી આપણા દ્વારા સર્ચ કરવામાં આવેલી માહિતીનો અનુરૂપ ડેટા વિશ્વના અલગ સર્વરોમાંથી તેની લિંક સ્વરૂપે આપણને પહોંચાડે છે. તો વોઇસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ પણ એન્ડ્રોઈડ સિસ્ટમનો તેનો લેટેસ્ટ કન્સેપ્ટ કહી શકાય. બીજું, ફિંગરપ્રિન્ટ રિકોગ્નાઇઝેશન. અત્યારે દરેક મોબાઈલમાં પહેલાં આપણે પેટર્ન લોક અથવા તો નંબર લોક રાખતા, એની જગ્યાએ તે શું આવ્યું છે? ફિંગરપ્રિન્ટ સેન્સર. તો એ પણ એન્ડ્રોઈડ અથવા તો સ્માર્ટફોન અને ટેબ્લેટ લેટેસ્ટ કન્સેપ્ટ તરીકે આપણે એને ગણી શકતા હોય છે. આ ઉપરાંત બીજા નાના ઉપયોગો તો આપણે જાણીએ છીએ, કેમેરા, માઇક્રોફોન વગેરે પ્રકારના ઉપયોગો, વોઇસ કોલિંગ, વિડીયો કોલિંગ, અલગ પ્રકારની ગેમિંગ, અલગ પ્રકારની એપ્લિકેશન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, આ દરેક વસ્તુ આટલી બધી લોકપ્રિય થઈ એની પાછળનું એક જ મુખ્ય કારણ છે કે એન્ડ્રોઈડ ઓએસનું વર્ઝન કેવું છે? નિઃશુલ્ક છે. નિઃશુલ્ક વર્ઝન હોવાથી આટલા ઓછા ભાવમાં, આટલી ઓછી કિંમતે આપણને લેટેસ્ટ સ્માર્ટફોન પણ ઉપલબ્ધ હોય છે, જેનો આપણે ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ અને સારામાં સારી સુવિધા મેળવી શકીએ છીએ. તો આ એન્ડ્રોઈડ અત્યારના જમાનાનો વાસ્તવિક જીવનનો ખૂબ જ લેટેસ્ટ કન્સેપ્ટ અને જેના વગર અત્યારે જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણની કલ્પના કરવા ઈચ્છીએ તો કલ્પના પણ ના કરી શકીએ. અત્યારના ઓનલાઈન શિક્ષણમાં આપણ માટે સૌથી મદદરૂપ થયો હોય એવો આપણો સ્માર્ટફોન જે અત્યારે એન્ડ્રોઈડ વર્ઝન વાપરે છે. તો એન્ડ્રોઈડ આપણે
ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક હોવાથી આટલી સુવિધાઓ આપણને અત્યારે ઓછી કિંમતે મળી શકે છે અને જેનો આપણે અત્યારે લાભ પણ મેળવી શકીએ છીએ. તો આ તો આપણો અત્યારનો લેટેસ્ટ કન્સેપ્ટ જેનો આપણા સબ્જેક્ટની અંદર આપણા ચેપ્ટર નંબર 5 ની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે અને સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સાથે મિત્રો આપણો ચેપ્ટર નંબર 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય તે અહીં પૂર્ણ થાય છે. આ સાથે આજના વિડીયો લેક્ચરને અહીં પૂર્ણ કરીએ. નવા વિડીયો લેક્ચર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો